અત્યારે હોંડિયા કેવા દેખાય ડોલની અંદર જોયું? એક સેકન્ડ ની અંદર તમને એવું લાગે છે ને જીવતો કોરામાલી પાણીમાં જાય. ફાઇનલી પકડી લેવો છે. ત્યાં તળીને કેવી રીતે ખાવા હોય તમારે કોકને શીખવું હોય તો આપણે કોમેન્ટમાં કહેજો કે આ શીખવાડો. એમ તો આપણે 10-12 ફેમિલી કેમ છો તમે? બધા મજામાં થશો ને? મજા માત્ર એનું મારી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે. ને અહીં તો સૂર્ય ભગવાન ઘણા બધા છે ને તો એને આપણે ટોસ બોલે તો બતી લીધી. કેમ કે યાર એક ઝાડ હુસતું હશે તો પકડાઈ જાય ને, એક ઝાડ અંધારું થઈ જવાનું છે. તો હવે હોંડિયા શરૂ થઈ જશે ધમે ધમ. બોલે તો કે દુનિયાના આમ જો ઢેકલા મોઢે દુનિયાની મજા છે તમને જોવાની. અને આજમાં આપણે શિવરાત્રી પછીનો નેક્સ્ટ દિવસ એટલે કે વળતો દિવસ. તો તે ભોળાનાથના મંદિરે કેટલી ટ્રાફિક હજી આવેલી ફોર વ્હીલું દેખાય તો હું તમને બતાવું. કાનનભાઈ ચલો બિનારસ તમે જોઈ શકતા છો આપણે ધીમે ધીમે હેલા જાય છે. એક આ છે આનંદભાઈ, આ શું હું પોસાયો પડે બેને પરસાયો. અને રત્નેશ્વર મહાદેવના મંદિરે તમે જોઈ શકતા છો સફેદ દેખાય ને એ બધી છે ને ભોળાનાથ ત્યારે ભાંગ પીવા આવે છે. વળતા દિવસે ભાંગ છે, વળતા દિવસે ભાંગ બનાવતા કે ન બનાવતા એ ખબર નથી. બાકી તમને મોજ આવે તો લાઈક કરી દેજો. અમે પૂગી જશે પાણીમાં. આમ જુઓ ઠેઠ ઓલ્લા આપણે લી માંડી ઠેઠ ઓલ્લા કાદી દેખાય ના સુધી મસ્ત એકરો ક્યુટ બોય આમ જો. અને ગારો વહી ગયો ને અમારા આનંદભાઈને એવું કેવું છે કે ગારો વહી ગયો છે. એવું થાય? વાહ ભાઈ વાહ. હજી લેપટા અમારે હમુથા નથી આવ્યા. ફેમિલી આવા સમયમાં છે ને ગજબના લેપટા હોવા જોઈએ ને હોય જ તે, પણ હજી આવ્યા નથી. વિચાર કરો શું પ્રોબ્લેમ હોય, શું પ્રોબ્લેમ હોય ખબર નથી. અને ઝાડ તો મારો ભાઈ હજી સારા નથી કરીરા. અમે એટલું ફાટી ગયું હાવ લીરા થીથરા કરી લીધા. તો કન્ટિન્યુ અમે જઈ રહ્યા છીએ દરિયામાં. આ ગરમ બૂફ આવી ને એટલે એમ કેમ આમ જો આઈલી આ સાઈડ ગરમ આવવાનું, ઓલી સાઈડ ઠંડી. આ તો બહુ ગરમ આવી લા. આવું ગરમ હોય ને તો મજા ન બોલો. એટલી લૂ આવી ગરમ, આમ પવન જરીએ નથી, ખાલી આમ વરાળ આવી, વરાળ ગરમ વરાળ પહેલી વાર આવું આવ્યું બોલો. ફાઇનલી કન્ટિન્યુ તમે આનંદભાઈ જઈ રહ્યા છે. અને પાણી અમારે કેટલી સ્પીડમાં જાય છે આમ જુઓ તમે. પાણી જાય અત્યાર દિનનું અહીં છે ને આમ અહીંલી પાણી આમ જાય. અમારું ઝાડ છે ને ના ચા ખંધું આવવાનું છે. આજ લાટ આવી છે ઝીંગા બોલે તો કે હોંડિયા. એટલે આપણે પકડી જશે એ ઝાડે. હજી તમે જોઈ શકતા છે બાખા તમને દેખાતા હશે કદાચ ને ઓલા શેડી. માય ગોડ બહુ યાર નુકસાન છે મારા ઝાડમાં. તોય તેને શાક આગળ તમને આમ કરીને પકડીને બતાવી તો હા, નકર આનંદભાઈને કરી દેવાનું છે પાણીમાં ઘા લે તો બિના રહ્યો. હા ફાટવા જ મળ્યું. આમ જો ફાટવા જ મળ્યું. ઝાડ તમારું ફાટવા જ મળ્યું. જેમ બને એમ કન્ટિન્યુ વધારે ફાટતું જાય. સારું કરવાનું ટાઈમ નથી એટલે કે સારું કરીએ છીએ. ઓ બહાર રાતને દી મહેનત કરી દરિયો ખાલી થાય એવા દરિયો ખાવા લઈ થવાનું બંધ છે. ખોટ જવાળ છે લા માઇન હાથ સવાળ આવ્યો છે. હવે સારું કરશું. તો આજ છે ને તમને ઓલા ગાબોરા દેખાય કાલમાં નહીં રહે. કેમ કે હવે આપણે હાંધી લાખવાના છે. મોજા તમે જુઓ નેક્સ્ટ લેવલના પવન નથી જરાય, એક જરાય પવન પણ નથી. તોય તે મારા બેટા મોજા હોય ને એટલે ઝાડમાં નુકસાન આવે યાર. મોજા થાય ને જરીએ મજા ન આવે. ગારો વયો ગયો, મોજા થઈ જતી, કેટલી નુકસાન આવી ગઈ. આ ઓલું ઝાડ તો છે ને હાવ ફાટી ગયું. મારે કોલ આવી ગયો, હું ઉપાડી લો કોલ. ફાઇનલી અમે હવે જઈ છે બંદરની અંદર. હું મચ્છી આવે ને તમને બતાવીને ભાઈ આપણે હજી પકડી હાલો. તો છે ને પાણી રિયાઝ વધારે છે. આપણે અહીંયા વચમાં કાદી તઈ દેખાતી નથી. જુઓ તમે તો અહીંયા દેખાયો, આ તો દેખાય જ. આની વચલી વાત છે. આમ વચમાં તો કાદી દેખાતી નથી. એટલું પાણી છે ને આપણે વહેલા જઈએ છીએ. કેમ કે ઝાડ ફાટલું છે તો જેટલું વહેલા આપણે પકડી એટલા હોંડિયા વધારે આવશે એમ. અને કેવા હોંડિયા છે, કેવો કલર છે, શું છે, કેમ છે બતાવી દઉં. તો ભાઈ મારા આનંદભાઈ તો પકડવાનું કરી દીધું છે શરૂ. અહીં કસલી મિત્રો ફાઇનલી કસલી આવી હે. જો એ આ હોંડિયા આવ્યા હવે ઠેકે છે. કોક હજી પાણી વધારે છે કે અહીંયા લાટાઈ હજી પાણી વધારે છે ને એના કારણે આપણે હોંડિયા ઓછા છે હજી. હજી તો નકર આમ જુઓ પાણી જાય. આમાં પાણી જેમ જાય ને એમ બધા થાઈપ થઈ જાય. થાઈપ એટલા મોજ આવે તોય પાણી જાય. હો પશુ લે હાઈલમાં નો ફેર પડે પાણીને. હા તો પછી હવે હાસ આવ્યો ને એટલે પીડ પકડશે પાણી. અને હવે હોંડિયા આવશે દુનિયાના આવશે. હવે જેને હોંડિયા લેવા હોય એને એ આવી શકો. મારું ગામ છે દયાલ, તાલુકો મોવાને, જિલ્લો ભાવનગર. મેલડીમાંના મંદિરની બાજુમાં અમે રહીએ છીએ ને રત્નેશ્વરની બાજુમાં ઝાડ નાખેલું છે. એટલે રત્નેશ્વર નહીં જવાનો. અમારું ઘર જો ઓલ્લા પણ છે, ઓલ્લા બાળી છે ના એ લે એમ છે ભાઈ. આમાં જુઓ આનંદભાઈનું કામ અમારે ઉત્સું છે. ઓ ભાઈ પાણી ઠંડુ છે ભાઈ. અમારા બોટની અંદર ગળી ગયું. તમે વેમમાં રહેતા ને બૂટ તૂટલા. આમ જો કેટલા હોંડિયા સોટી જાય. વાત તારીખ આમ જો આનંદભાઈ એકલા હોંડિયા સોટી જાય. હોય બાપા પકડો જલ્દી. ડ્રોપ આવ્યો ને
તો રોપ આવવા મળ્યો છે બીજો, એટલે કે નવો ઉઝર છો, ઉઝર નવા હોંડિયા ને ઉઝર્યા. આમ જોવો અહીંયા દેખાડો બધે. એક તો માકોલી આવી નાની એવી જરી 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 આખું પીળું પીળું દેખાય ને માકોલી છે, પણ એનાથી હું બીવું એટલે અડું નહીં, નકર તમને મસ્ત દેખાડે તો હું પાછો છે કે માકોલીથી બીવું યાર. આમાં બંધન મારું કેટલું ફાટી ગયું બાપા, આમ જુઓ શું કરું કહો. આપણા હાથમાં તો કાંઈ છે નહીં હે મારા વાલા. દરિયાનું કામ હોય દરિયો કરે, આપણે હોય આપણે કામ કરવાનું. જય સૂર્ય ભગવાન. દર્શન કરી લેતો બધા મિત્રો, મેં કરી લીધા. પછી આપણે પકડવાનું શરૂ છે. આણંદભાઈમાં ઠલો તો કેટલા આવ્યો જોઈ. સોડા ડાલ દો પ્લીઝ. હજી આવ્યા નથી એમ કે બોલો. આ છે તો એ શું છે? કચરો છે, આ બધા ડૂસો છે એમ કે. આનંદ હોંડિયા કેમ આવી જાય? ફલેસ કરું પછી બતાવો. બોલો આમ જુઓ, નેક્સ્ટ લેવલના દેશી હોંડિયા. નાનો માલ છે પણ મસ્ત માલ છે હો, જોરદાર. કાંઈ ઘટે નહીં એવો. કેમ ખબર? આ ઘટે નહીં એવો કેમ હું કહેતો છું? હોશિયાર કરો. જો ભલામણ આ હોંડિયામાં રેતી ન આવે, પછી જરીએ પોલું ન આવે, ફૂલ ભરેલા હોય, નાના પણ જોરદાર હોય. પછી તમારી ઈચ્છા હવને અલગ અલગ ભાવતા હોય. મને ભાવે આ દેશી. હું જો આ તળીને આ ખાવ વધારે કરીને, તો આ તળીને કેમ ખવાય શીખવું. આ તળીને કેવી રીતે ખાવાય તમારે કોકને શીખવું હોય તો આપણે કોમેન્ટમાં કહેજો કે આ શીખવાડો. એમ તો આપણે 10-12 કોમેન્ટ આવી છે તો શીખવાડશે બધાને. હજી એકે એવો આપણે હોંડિયા તળવાનો વિડીયો મેકો નથી. અને હકીકતમાં હોંડિયા તળાવ હોય ને તો એક જણો 300થી 400 ગ્રામ પરફેક્ટ મોજથી આનંદ મંગલથી ખાઈ જાય. બોલો બાકી ખાઈ જાય પાકું વ્યવસ્થિત તળેલો હોવો જો, નકર પછી મજા ન આવે. બાકી આમ જો નજારો યાર, ઝાડ બાળ ફાટી જાય પણ નજારો જોરદાર છે. આપણે બીજું તો શું યાર, વાદળા બદળામ જુઓ, સૂર્ય ભગવાન છે ને. તો પછી આનંદભાઈ ખેલ્યું બેલ્યું બધું ફગાવવા મળ્યા. બોલો ડાઈનમાં આવી ગયેલા છે. આ હોંડિયા કેવો મસ્ત આવ્યો. આમ જો હોય ઉભરે આંડા ઉભરે પકડશે મારે હોંડિયા દેખાડો કે તમને દેખાડી દો. આમ જો આનંદભાઈ એમ કહેતા હોંડિયા નથી. આ શું છે? આમ જુઓ યાર, એ કેવા મસ્ત. ઓ તરીકે પકડી લે. આમ જો ઓ ભાઈ અહીંયા આવ્યા તો આવે છે ને. હા એવું છે ભાઈ. જુઓ મસ્તીના હોંડિયા આવ્યા, મસ્તીના આવ્યા, કાંઈ ઘટે નહીં એવા આવી જાય યાર. હોંડિયા મસ્ત આવી એવા મળ્યા છે. આપણે કહેતા હોય ને તો ઝાડમાં હવે હોંડિયા શરૂ થઈ જશે. એટલું ઝાડ ફાટી જશે તો હોંડિયા કન્ટિન્યુ આવે છે. તો જેને હોંડિયા લેવા હોય એ 2 ધડકથી અનલિમિટેડ આવી શકો. દરિયો ખાલી થવા મળ્યો છે હવે. આમ જો હોંડિયા સ્વીટ. આમ અહીંયા તો ખોટું હતું કે એવું લાગ્યું કંઈક મોટું હતું. બોલો તો ચાલો પકડી લઈ. પહેલાં થોડું દઉં પછી બતાવી. મારા આનંદભાઈ ઠલવા મળ્યા છે. હવે એક વખત નાખ્યું ને બીજી વખત ઠલવી દીધું. એટલે એ મારા બાપ આમ જુઓ ઓલા ખરા કરતા આખલે કેમ હોંડિયા આવી જાય ઘડીકની વારમાં, 1 સેકન્ડની અંદર. બોલો ઓલા પણેલી અહીંયા પી ગયા હતા લાલ પટ્ટો ડાયરેક્ટ. હજી તો આમાં ઠેકી લાલ પટ્ટો અહીંયા છે આગળ. આમ જો આગળ મોટું જમવા કોવાય બાપા. તો નામ જો કેવું મોટું થાય છે. આવી રીતે પકડવાનું છે અમારે. આખું ઝાડ કેમ પકડે એવો કેમ પકડે એ રીતે. જો ટોટું આવ્યું નાખતા એટલે આ કોણ ગજવાડે ગાડીઓ? એ ભાઈ બંધ ગાડીઓ ગજવાડવામાં યાર. પીણામાં ગાડીઓ ન હાલે અમારે. અમારા ઘરે લઈ રત્નેશ્વર ગાડી પુગાડવામાં બહુ મુશ્કેલી પડે છે. કોઈ એમ લઈને જાતા નહીં હો ભાઈ. આમ જુઓ કેમ શાક આવી ગયા. હવે જોરદાર હોંડિયા આવી જશે. આ હોંડિયામાં છે ને બરડામાં, આ હોંડિયાની અંદર બરડામાં આવે રેતી એટલે કે સારો. પછી આ હોંડિયા છે ને પોલાઈ હોય, આની ગેરંટી નહીં આપણે. બાકી નાના બેસ્ટ હે આપણા માટે. પછી તમારી બધાની ઈચ્છા, જેને જે લેવા હોય આવજો. હવે હોંડિયા નીકળતા થઈ જશે. અને મારો સંપર્ક કરવો હોય તો નંબર આપું, પણ આપતો નથી કેમ કે હું આપી ન શકું યાર. પછી કેટલાના ફોન આવે બરાબર ને. કેવા મોજા આવે બોલો. આમ તો જો એકલા મોજા, આમ મોજા કે નજર પૂગે રહ્યો છે. આમ આવ્યા જ કરે. આમ જુઓ તમે આમ એકલા મોજા. અહીંયા આવતા સારો છોછોડો એટલે કે ભાંગતો બન છો અહીંયા એમ. તોય પાછો ભાંગવા મીધો જુઓ. હવાય બાપા આમ તો આમ છે યાર. બહુ મજા છે, ખતરનાક. એટલે આનંદભાઈ ઓલા સેડેલ પકડતા હલાવે છે. હજી પાણી છે. સૂર્ય ભગવાન આખમી જશે. અને હવે અહીંયા પાણી બે ઓછું થઈ જશે. હવે હોંડિયા આવવા મળ્યા છે. આ સાઈડ પાસે આવવા મળ્યા છે દેશી. કેવડું મોટું મસ્ત અહીંયા ભાગી ગયું. બોલ મોજો આવ્યો ને એમાં ભાગી ગયો. એ આગળ ભાગી ગયું પાછું અહીંયા સોટી રહ્યા ગમે ને. જોયું તમારે કેવા છે હોંડિયા. એક નંબર છે, 1 નંબર. અહીંયા સેમ જો બધે છે. આમ જુઓ છે ને, જુઓ
જુઓ તમે યાર છે કેટલા હોંડિયા છે બોલો જુઓ કેટલા હોંડિયા છોટી જાય એટલા હોંડિયા જાળમાં છોટી જાય અહીંયા છે ફાઇનલી હોંડિયા શરૂ થઈ જાય જેને લેવાને આવી શકો ગમે ત્યારે હો તમે તમારા કોઈ એક એ છે કે કોન્ટેક્ટ કરીને આવજો કે કોન્ટેક્ટ કરીને આવો ને તો તમારે ધક્કો કોઈને ફેલમાં ન જાય બરાબર ને નકર તમે થોડાક આગળ આવ્યા હોય અને અહીંયા મળે નહીં તો કેવું થાય એટલે ફોન કરીને અથવા કોન્ટેક્ટ ગમે એવું કરજો પછી આવજો નંબર ગમે એમ મેળવી લેજો યાર ગામ દયાલ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર મિલડી માના મંદિરની બાજુમાં દરિયા કિનારે રહી એટલે આપણે તાણાનું શરૂ કરી દીધું છે 2 ગ્લાસ છે એક મસ્ત મજાનો શિયોળ વાવ્યો અને આનંદભાઈ તાંતા ઓલી સાઈડ જાય ને એ સાઈડલી હું આ સાઈડ આવ્યો છું ડોલ બાજુ ઠલવી દઉં અને શેળવો કહું મસ્તીને એવું બતાવી દઉં અત્યારે હોંડિયા કેવા દેખાય ડોલની અંદર મસ્ત દેખાય ને હવે ઠેલવા પછી આ ઠેલવું ને પછી પાછા કેવા દેખાય જોજો 1 મિનિટ જોયું 1 સેકન્ડની અંદર તમને એવું લાગ્યું કે કાંઈ ફેર પડ્યો એમ ફેર પડ્યો આ હોંડિયા આવી જશે ઝીણા આ હોંડિયા બધા આવી જાય ઝીણા પણ આ હોંડિયા મારા વાલા બહુ સારા આવે ખાવામાં આ ભરેલું આવે ને મસ્ત આમ 1 નંબર મજા જ આવે રાખે બાકી છે લાલ છે મિક્સ અડધો અડધ લાલ આવે ને અડધો અડધ સફેદ આવે પણ સફેદ જેવા હોંડિયા નહીં તો હું અનેક વખત કહીને કહેતોય પણ રહી શેળવું છે એક આ છે ટોટરું ઓલું છે શેળવું રાઉસ કહેવાય એને આ ટોટરું છે કે ધૂમલું કહેવાય મસ્ત મજાનું મસ્ત શાક આવી ગયું ને પણ તો પછી યાર ખાલી બધાને ઝીંગા તો નહીં દેખાડે આમ જો પક્ષી કેવા છે મિત્રો ખળંગ આવી જાય મસ્તીને આમ જો તમે ખળંગ કેવી છે ખળંગ જો બાપ તાકાત વાળી હવે એટલું પાણી જાય ને તોય ભાગે બોલો એટલી તાકાત વાળી છે ને આ કાંટા મારી દે ધ્યાન રાખવું પડે આ બહુ ઝેર વાળી હવે આનું કાંટો વાગ્યો હોય ને એ તો વાગ્યો હોય ને ખબર હોય શું કેવું બધાને કેમ કરે પણ મારા આનંદ બધા પકડ આવી જાય હળંગ પકડી નહીં લા હળંગ ને પકડીને એને રાવા દે ભાઈ ઘરે જઈને એમથી ફગાવવાનું તો થાય કેમ કે શાક એનું જોરદાર થાય પણ મારું બેટું કાંટા બાટા આને તેને ભાંગવું પડે લઈ લીધી બોલ હવે ઠેલી જાય ભાઈ હાલો ઠેલી જાય કે આમાં ભાઈ અડીદા કાંટા મને બીક લાગે બાપને જો આમાં બાહુબલી આનંદભાઈ ઠલવે બલી બસ પોલીસ સાઈડ છે હાલો ભાઈ જો બધી રટાઈ ગયું ફળંગ એક દેખાય કેવું શાક છે જોરદાર મેલી જોરદાર કસલીયું નાનું છે ને એ શાકમાં તમે ગમે એ આવે ને હોંડિયા ભેજ્યું એ આખું નાખશો રસામાં તમે ખાલી રસો ખાતા હોય ને તો એમાં સ્વાદ આવશે જોરદાર આખી પછી કસલી ખાવી ન હોય ને તો આમ તો સુહીને કાઢ નાખવાની બહુ મજા આવશે નેક્સ્ટ લેવલ હાલો તો હજી આપણે બીજું જાળે પકડવાનું બાકી છે એ આપણે છે ને આપણા બીજા જાળે લઈએ આપણે બીજા જાળે આવી જાય પહેલાં જાળે બીજા દાડે આવી જાય ને આમાં મચ્છી પકડવાનું શરૂ છે આનંદભાઈ ઠલવાઈ જાય હાલીને હલાવે છે ને હવે હંધી તમને છે ને ઘરે બતાવી આ તો જો ગારાવાળું છે અહીંયા મસ્ત બી આવડે આ દાડે પૂગી જશે આ દાડે તો ઘણું ખરું પડી જતું હોય પર દેખાતું હોય તો તમને કદાચ ને પાણી હવે થોડું રૂ છે તો ઘાય પકડવા મળીને જલ્દી પકડીને પછી ભાજી ઘરે આનંદભાઈ અમારે ફાઇનલી આમ જો કાળો એરો આવી ગયો આને કહેવાય નાળિયેરો સાફ છે હો કે ને જીવતો કોરામાલી પાણીમાં જાય જો કેવો ભાગે બોલો એમ છે નહીં રેની ભાઈ જો ખીજા કેમ ઓ યાર આવ્યો ભાઈ મોટો બબ્બા ફાઇનલી પકડી લેવો છે યાર સુજો વાહ બાપા નારે તો ફગાયું ચાલો તો પકડો મળી ભાઈ હવે આપણે આવી જશે આવી રીતના કંઈક ઘણા હોંડી એવા કિલો 2 કિલો જેટલા પણ સેજ નાના છે દેશી હું કહેતો મસ્ત ખાવામાં આવે ને ઈજ છે પણ આમાં કસેજન બસેજન છે હવે નાના હોંડી આવે એટલે આપણે કસેજું કાઢલા હોય ફરક બહુ ન હોય એટલે એવું હોય કાંઈ નહીં અને આવી રીતના કંઈક હોંડિયા છે મસ્ત આવ્યું વાલો